નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સતત દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવ જે છે એ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં વધારો શેના કારણે થઈ રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ભયંકર વધારો નોંધાયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા થતા જોવા મળી રહ્યા છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો રોકાણકારોની વધતી માંગ છે, જેની સાથે ખાસ કરીને અમેરિકાએ એક કરી દીધી છે મોટી જાહેરાત કે જેના લીધે સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેને લઈને સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બજારના અનુસંધાને સોના ચાંદી જે છે એ હવે મહાભયંકર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને એમ કહી શકાય કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે બધા જ લોકોનું સપનું બની ગયું છે અને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની વિશેષ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો આપણે સોનાના દાગીના બનાવવા માટે સૌપ્રથમ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ તો જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,415 માં, જ્યારે 10 ગ્રામ 1,44,150 માં, જ્યારે 100 ગ્રામ 14,41,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સપાટી પણ અત્યારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। તો આજે 1 ગ્રામ 15,726 માં, જ્યારે 10 ગ્રામ 1,57,260 માં, જ્યારે 100 ગ્રામ 15,72,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો છેલ્લા 2 દિવસમાં ચાંદીની કિંમતોમાં 30,000 થી પણ વધુનો વધારો નોંધાયો છે અને ચાંદી માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 330 માં, જ્યારે 10 ગ્રામ 3,300 માં, જ્યારે 100 ગ્રામ 33,000 માં અને 1 કિલો 3,30,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ વધારા અને ઘટાડાની તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થયો હતો, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભયે સલામત રોકાણ ગણતી આ કિંમતી ધાતુઓના ભાવ જે છે એ આસમાને પહોંચી રહ્યા હતા અને પાછળના દિવસોમાં થોડા ઘટાડા બાદ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની કિંમતો જે છે એ હાલ અત્યારે બેકાબુ થઈને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ચાંદી હાલ અત્યારે 3,30,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવો છે, જેની સાથે ભારત પાકિસ્તાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતું હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે શું આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? તો ખાસ કરીને જેના પણ મહત્વના કારણોની માહિતી મેળવી લઈએ તો મિત્રો ઘટાડો થશે તો આગામી દિવસો
દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે। જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે સૈન્ય કાર્ય કરવામાં આવી રહી છે તો આગામી દિવસોમાં જો આ વધતા તણાવોમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થતું જોવા મળી શકે છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો જો હવે તમે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે રોકાણ કરવા માટે 2024 દરમિયાન ચાંદીની ખરીદી કરવી જોઈએ, કારણ કે આ 2024માં ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં ચાંદીની ચમક વધતી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ ચાંદીના ઉપયોગોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ જે છે એ ફક્ત ઘરેણાં બનાવવા માટે જ નહીં પરંતુ અનેક ઔદ્યોગિક ઉપકરણોમાં પણ ચાંદીની માંગ વધી રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો 2024 દરમિયાન સૌથી વધારે લોકો રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે સોનાના દાગીના બનાવવા માટે લોકો 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। હાલ વાત કરીએ તો માર્કેટના નિષ્ણાતોના મતે જ્યાં સુધી શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં પણ ભારે મજબૂતીનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો હાલ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ માટે રાજકીય અસ્થિરતા ન સર્જાય ત્યાં સુધી સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે। જો કે વાત કરીએ તો મિત્રો રોકાણકારો કોઈ પણ નિર્ણય લેતા પહેલા અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ પર બારીકથી નજર રાખી રહ્યા છે અને હવે જો વાત કરીએ તો હાલ સમગ્ર વિશ્વની નજર જે છે એ મિત્રો ઈરાન પર ટકેલી છે અને આગામી દિવસોમાં હમાસ ઇઝરાયલ અથવા તો ઈરાન પર અત્યારે કોઈ પણ અફરાતફરી જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકા તહેરાન પર હુમલો કરી શકે છે, પરંતુ બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્લાન બદલી નાખ્યો છે અને તેની મોટી જાહેરાતો થતા સોના અને ચાંદીની કિંમતોમાં મહાભયંકર ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે એમ કહી શકાય કે મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને લગ્ન પ્રસંગ માટે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં જો હજુ પણ વધારો નોંધાઈ શકે છે તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। સોના ચાંદી સસ્તું કે પછી મોંઘું?